આજે ધોરણ 10નું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ઓનલાઈનના માધ્યમથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખોડિયાર કોલોની ખાતે આવેલ જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 100% વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને હિતેશ્રી ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતા, જેના ભાગરૂપે આજે સવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની મુલાકાત લીધી હતી। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પાર્થ પરમારે 99.91 PR સાથે સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આ ઉપરાંત નારિયા ખુશીએ 98.90 PR, હિત વાડોદરિયા 98.82 PR સાથે મેથ્સ અને સોશિયલ સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। પ્રીના સોજિત્રાએ 98.65 PR અને દાવડ માનસે 98.55 ગુણ સાથે મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। સૃષ્ટિ મોલિયાએ 98.46 PR, દર્શિત આંબલિયાએ 97.73 PR, મિલન ઓડેદરાએ 97.40 PR, જેનિલ ભંડેરીએ 97.02 PR, રાબડિયા સુક્તિએ 97.02 અને પ્રિયાની કટેસિયાએ 96.90 PR મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે। ક્રિષ્ના સ્કૂલમાં આ રીતનું ઊંચું રિઝલ્ટ આવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળતો હતો। સ્કૂલના મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા ઊંચા રિઝલ્ટની ઉજવણી કરી હતી, તેમજ અહીં ગાયત્રી યજ્ઞ કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના મેનેજમેન્ટે ગાયત્રી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ સ્કૂલના HOD વિશાલ દવેએ જણાવ્યું હતું કે આ સ્કૂલની સ્થાપના 2007માં કરવામાં આવી હતી। આ 17 વર્ષના સમયગાળામાં આ સ્કૂલે કલ્પના બહારની પ્રગતિ કરી છે। દર વર્ષે આ સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થાય છે, જેનું મુખ્ય કારણ અહીંનું પાવરફુલ મેનેજમેન્ટ અને ક્વોલિફાઈડ શિક્ષકગણ છે। SSC બોર્ડના પરિણામમાં A1 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો GTPL જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો। આ ઇન્ટરવ્યૂ દરમિયાન વિદ્યાર્થીઓએ ક્રિષ્ના સ્કૂલના મેનેજમેન્ટની ભારોભાર પ્રશંસા કરી હતી। A1 ગ્રેડ મેળવનાર 11 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ। સમયના અભાવને કારણે બાકીના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત થશે, જેની નોંધ લેવા મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે। આજે અમે લોકો ફરી ક્રિષ્ના સ્કૂલ ખાતે આવ્યા છે, ખાસ કરીને ધોરણ 10માનું આજે પરિણામ જાહેર થયું છે અને ખાસ કરીને ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખોડિયાર કોલોની ખાતે આવેલ છે। છેલ્લા લગભગ 17 વર્ષથી કાર્યરત છે અને દિવસે દિવસે વટવૃક્ષ બની છે અને એટલી બધી આગળ વધી છે, અપગ્રેડ થઈ છે, જેને કારણે હવે દર વર્ષે એક A1 ગ્રેડની પરંપરા થઈ ગઈ છે। અને ખાસ કરીને આજે તો વાત એટલી છે કે A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। એમાં લગભગ સામાન્ય રીતે વાત કરીએ તો આ શક્ય નથી હોતું, પણ અહીંના જે વિદ્યાર્થીઓ છે લગભગ કલ્પના બહારની મહેનત કરી છે અને ખાસ કરીને એના જે શિક્ષકો છે એને પણ વિદ્યાર્થીઓ પાસે સુપર મહેનત કરાવી છે, એનું આ ફળ છે। અને આજે કાંઈ દિવાળી જેવો માહોલ છે, આજ બેન્ડ વાજા પાર્ટી સહિતના કાર્યક્રમો અહીંયા યોજવામાં આવ્યા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ બોલાવવામાં આવ્યા છે। તો આ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી વિદ્યાર્થીની આપણી સાથે નારિયા ખુશી આપણી સાથે જોડાયેલ છે। એમણે 98.90 PR મેળવ્યા છે અને એક રોમાંચક વાતાવરણ છે। અને ખાસ કરીને જે દીકરી છે એના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલા છે, એ પણ બ્રાન્ચ પાર્ટનો બિઝનેસ કરે છે। તો ખાસ કરીને નારિયા ખુશીને આપણે પૂછશું કે દીકરા, તે જે પ્રમાણે આજે રિઝલ્ટ મેળવ્યું છે, હવે તે આવું સપનું જોયું હતું કે તું A1 ગ્રેડ પ્રાપ્ત કરીશ? હા। કઈ ટાઈપની તું મહેનત કરતી? સ્કૂલે કરાવતા 8-9 કલાક વાંચવાનું, કલાકની પ્રોપર નીંદર અને 8-9 કલાકનું વાંચવાનું। કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા છે? સાયન્સમાં 75 છે, મેથ્સમાં 76 છે, સંસ્કૃતમાં 76 છે, ઇંગ્લિશમાં 70 છે, ગુજરાતીમાં 71 છે। આગળ જઈને શું કરવું છે? સાયન્સ B ગ્રુપ। સાયન્સમાં આવી જવું છે? અભ્યાસ કર્યો જ નથી? કઈ દુનિયામાં જવું છે? ના કર્યો તો, પણ રિઝલ્ટ પછી આવે એ ઉપર આધાર રાખ્યું હતું કે રિઝલ્ટ આવે પછી હું કંઈક વિચારીશ એમ, એટલે હજી મારું કંઈ નક્કી જ નહોતું હું શું કરીશ એમ। તો હવે શું કરવું છે? 10મું તો રિઝલ્ટ આવી ગયું છે। હા, મમ્મી મને એમ કહે છે કે સાયન્સ કરીને B ગ્રુપ, તો સાયન્સમાં। ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ કોણ છે? પરિવારમાં કોણ કોણ છે? મમ્મી, પપ્પા, ભાઈ, બેન। જે પ્રમાણે તું સમય આપતી હતી વાંચન પાછળ, એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે? હા, આવ્યું છે। ખાસ કરીને દીકરીના ફાધર પણ આપણી સાથે જોડાયેલ છે, એમણે આપણે પૂછ્યું કે આ તમારી જે દીકરી છે નારિયા ખુશી, એ કઈ ટાઈપનું ઘરમાં વર્કઆઉટ કરતી હતી કે આ રીતે સફળતા મેળવી છે?
નહીં, સારી મહેનત કરી હતી. રાત્રે મોડે સુધી વાંચતી, લખતી અને સવારે વહેલી ઉઠીને લખતી. બહુ મહેનત કરતી. સ્કૂલમાં એ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે ફૂલ ટાઈમમાં જઈને મહેનત કરેલી. ખાસ કરીને કૃષ્ણા સ્કૂલમાં કેટલા વર્ષથી ભણે છે? કૃષ્ણા સ્કૂલમાં 2 વર્ષ જ થયા છે. અને કૃષ્ણા સ્કૂલમાં 2 વર્ષ દરમિયાન તમે ધારો કે પેરેન્ટ્સ તરીકે એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? ના, મેનેજમેન્ટ બહુ સરસ છે એનું. જે લોકો અત્યારે 10માની એક્ઝામ દે છે અથવા તો 11 12 સાયન્સ કોમર્સ કરવા માગે છે એવા લોકોને આપ શું સંદેશો દેશો? એવા લોકોને સંદેશો એ જ છે કે મહેનત કરો તો જ આગળ જઈ શકશો, નકર નહીં થાય કાંઈ. મહેનત વગર કહીશું છે જ નહીં. આ રીતે તમે જોયું કે આ લગભગ કૃષ્ણા સ્કૂલના બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે, હોશિયાર વિદ્યાર્થીઓ છે અને એક ધોરણ 10માં સુધી એક મજાક અને ખાસ કરી રમતમાં પાસ થઈ જતા હોય અને આદિક જે લોકોની યાદશક્તિ સારી હોય છે એ લોકો આ રીતે ઇઝી નીકળી જતા. એ રીતે આ નારે ખુશીની વાત કરતા આ જ પ્રમાણે છે. પણ હવેની વાત આવે તો હવે એને 11 12 સાયન્સ કરે કે કોમર્સ કરે તો એના માટે એને સિરિયસ બનવું પડશે અને એ રીતની જ મહેનત કરશે તો આવતા દિવસોમાં એનું ભવિષ્ય ઉજળું છે એ નક્કી છે. આજે શનિવાર છે અને ખાસ કરીને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે અને ખાસ કરીને 82% ઉપરનું આ સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. અને ખાસ કરીને કૃષ્ણા સ્કૂલની વાત કરીએ તો કૃષ્ણા સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એવા રાજેશ ઠુમર સાહેબ કે જેમણે બહોળો અનુભવ છે શિક્ષણ આપવાનો અને એમણે પણ દિવસે દિવસે ઘણી કલ્પના બહારની પ્રગતિ કરી છે. અને ખાસ કરીને એમના જે મિસિસ છે હિતેશ્રીબેન ઠુમર કે એ પણ પૂરેપૂરા આમાં ઓતપ્રોત હોય છે અને ખાસ કરીને લેડીઝ ટીચિંગ સ્ટાફ હોય છે એની સાથે સંકલનમાં હોય છે, એને માર્ગદર્શન આપતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના જે નાના મોટા પ્રશ્નો ઊભા થતા હોય એ પ્રશ્ન પણ એ તાત્કાલિક રીતે સોલ્વ કરતા હોય છે. અને ખાસ કરીને જે ધોરણ 10ની અંદર જે HOD તરીકે સેવા આપે છે આ સ્કૂલમાં એવા વિશાલ દવે સાહેબનું પણ કન્ટિન્યુ અહીંયા લગભગ સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ હાજરી પણ હોય છે. ને જ્યારે વિદ્યાર્થીઓને પહેલી જ્યારે ફરિયાદ કરવાની વાત આવે સ્કૂલ બાબતની કોઈ પણ નાની મોટી કમ્પ્લેન હોય કે નાની મોટી કોઈ વાત હોય ત્યારે વિશાલ દવે સાહેબને કરે છે. અને વિશાલ દવે સાહેબે ને પાવર આપેલા છે કે લગભગ નાના મોટા પ્રશ્નો એ સોલ્યુશન કરે છે. તો આજે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે ખાસ કરીને A1 ગ્રેડનું. A1 ગ્રેડની અંદર આ સ્કૂલના 11 વિદ્યાર્થીઓ બાજી મારી છે. આપણી સાથે પ્રિયાની કટેશિયા જોડાયેલ છે. એમણે પણ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે તે આગળ વધી છે અને ખાસ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે ધોરણ 10માં શું સત્વરા પરિવારમાંથી આવે છે. હવે સત્વરાની પરિવારની દીકરીઓ પણ હવે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે અને ખાસ કરીને સત્વરા સમાજના જે લોકો છે એ પણ જાગૃત બન્યા છે ભણવા બાબતે. તો આજે જે પ્રમાણે તે આજે સફળતા મેળવી છે A1 ગ્રેડ મેળવ્યો છે શું કહીશ? રિઝલ્ટ તો સારું છે અને સ્કૂલમાં પણ સારું ભણાવે છે. આજે મને ખુશી પણ થાય છે. વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? ગુજરાતીમાં 70 છે મારા, સોશિયલ સાયન્સમાં 77 છે, સાયન્સમાં 76 છે, સંસ્કૃતમાં 75 છે, મેથ્સમાં 61 અને ઇંગ્લિશમાં 65 છે. ખાસ કરીને કૃષ્ણા સ્કૂલની વાત આવે છે તો કૃષ્ણા સ્કૂલ વિશે શું કહીશ તું? હા, એ સ્કૂલમાં ટીચિંગ સ્ટાફ અને જે અમારા સ્ટુડન્ટ બધા છે સારા છે. ટીચિંગ સ્ટાફ છે એ પર્સનલી ધ્યાન દે છે, બધાને સરખું ભણાવે છે, મેનેજમેન્ટ એ સારું છે. આગળ જઈને શું કરવું છે? આગળ સાયન્સમાં B ગ્રુપ કરવું છે, ડૉક્ટર બને છે. તને ખ્યાલ હતો કે A1 ગ્રેડ મેળવશે તો મળશે તને આજના રિઝલ્ટમાં? ના, એટલે 80-85 ઉપર આવી જશે એટલું ધ્યાન હતું. અને ખાસ કરીને ધારો કે અહીંની ટેસ્ટની વાત આવે તો ટેસ્ટની સિસ્ટમ કઈ ટાઈપની હતી? રોજ ડે ટુ ડે પહેલાં 20 માર્કની ટેસ્ટ લેવાતી હતી અને પછી 80 માર્કની રોજ પેપર લેવાતા હતા. મેં ગ્રુપ બનાવ્યા હતા એમાં કે 80 માર્કના પેપર હતા અને પછી 20 માર્કના પેપર હતા અને ટીચર પર ક્લાસ ટેસ્ટ લેતા હતા. એટલે રોજ ટેસ્ટ તો હતી જ અને ધ્યાન જ હતું પ્રોપર. ખાસ કરીને પ્રિયાનીના મમ્મી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે તમારી જે દીકરી છે આજે A1 ગ્રેડ મેળવ્યો છે અને ખાસ કરીને એજ્યુકેશનમાં કેટલું ધ્યાન આપતી હતી ખાસ કરીને ઘરમાં? એજ્યુકેશનમાં સારું ધ્યાન આપતી હતી, મહેનતે પણ કરતી હતી. કેટલી કલાકે વાંચન કરતી હતી? સવારથી સાંજ સ્કૂલ હતી એટલે સ્કૂલે જ વધારે પડતું વાંચવાનું હતું પણ ઘરે ઘણું વાંચતી હતી. ખાસ કરીને તમે તમારું જે તમને જે આપણે કિચનનું બધું કામકાજ હોય ઘરનું એ બધું કામમાં મદદરૂપ કરતી કે એને ફ્રી રાખતા હતા આપણે? ના, એને ફ્રી રાખતા હતા, થોડાક દિવસ પૂરતું ફ્રી રાખતા હતા એટલે મહેનત કરી શકે. અને વાત આવી ઉજાગરાની, રાતે ઉજાગરો કર્યો છે કે વાંચવા માટે? હા, રાતે જ વધારે એને વાંચવાનું ફાવતું હતું. ખાસ કરીને કેટલા સમયથી આ કૃષ્ણા સ્કૂલમાં ભણે છે? કૃષ્ણા સ્કૂલમાં તો LKGથી ભણે છે. કન્ટિન્યુ 10 વર્ષથી? બસ, હા, LKGથી. અને ખાસ કરીને એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? મેનેજમેન્ટ સારું લાગ્યું છે એટલે તો અહીંયા જ રાખી છે. એના પપ્પા શું કરે છે? એ બ્રાસપાટમાં અમારે છે, કારખાના છે. તો આવતા દિવસોમાં કે ડૉક્ટર બનવાની વાત કરે છે? હા, તો બની શકે ને. થઈ જશે? થઈ જશે? હા, મહેનત કરશે તો જરૂર થઈ જશે. તમને વિશ્વાસ છે તમારી દીકરી ઉપર? વિશ્વાસ છે. ભણવામાં ધ્યાન આપે છે? હા, ભણવામાં એકદમ ધ્યાન આપે છે. મહેનત. મોબાઈલની વાત આવે કે બીજા મનોરંજનની વાત આવે એમાં ધ્યાન આપે છે? હા, એમાંય ધ્યાન આપે છે પણ જ્યારે ભણવાનું હોય ત્યારે ભણવામાં ધ્યાન આપે છે.
આ રીતે ક્રિષ્ના સ્કૂલના લગભગ દીકરાઓ કે દીકરીઓ આ બધી એટલી બધી સફળ થઈ છે અને ખાસ કરીને એનું વિઝન હોય છે અત્યારથી જ નાની ઉંમરમાં જ હજી તો એની 15-16 વર્ષની ઉંમર છે છતાં પણ એને બી ગ્રુપ રાખવું છે 11-12 સાયન્સમાં અને ડૉક્ટર બનવું છે અત્યારથી એ સપનું જોવાનું ચાલુ કરી દીધું છે એટલે આવતા દિવસોમાં એ સફળ થશે પણ અહીંનું જે મેનેજમેન્ટ છે એ બાબતનો અત્યારથી ધોરણ 8થી જ એ બાબતનો ગોલ કરવાનું નક્કી કહેવાતો હોય છે એ જેને કારણે જ આ લોકો અત્યારથી જ ડૉક્ટર બનવાનું સપનું જોવાનું ચાલુ કરી દીધું છે અને આવતા દિવસોમાં આ દીકરી છે એ ડૉક્ટર તરીકે જોવા મળશે નક્કી છે. આજે ધોરણ 10માની અંદર લગભગ 11 વિદ્યાર્થીઓ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ક્રિષ્ના સ્કૂલમાં અને ખાસ કરીને બધા લોકોમાં એક ઉત્સાહ છે એના પેરેન્ટ્સમાં પણ ઉત્સાહ છે અને આ જ રીતે આપણી સાથે પ્રીના સોજિત્રા જોડાયેલ છે એમણે 98.65 PR મેળવ્યા છે એક પોતે લેવા પટેલ સમાજમાંથી આવે છે અને ખાસ કરીને એમના પપ્પા બ્રાસપાટનો ઉદ્યોગ સાથે જોડાયેલ છે આપણે એમને પૂછ્યું કે દીકરા તે કઈ ટાઈપની મહેનત કરી હતી કે તે A1 ગ્રેડ મેળવવામાં તું સફળ થઈ છે. આખું વર્ષ વાંચવાનું અને સ્કૂલે જેટલું કરાવ્યું એટલું ઘરે જઈને પાછું કમ્પલસરી એટલું રીડિંગ કરવાનું અને એનું રિવિઝન કરવાનું કાંક તો અમારા પેરેન્ટ્સ અને અમારા શિક્ષકનો જ સપોર્ટ હતો વધારે અને એમાં છેલ્લા 3 મહિનામાં જે પેપર આપ્યા એના ઉપરથી બોર્ડમાં સારું રિઝલ્ટ આવ્યું છે. ખાસ કરીને કેટલી કલાક તું વાંચન કરતી? ઘરે 8 કલાક અને એ સિવાય સ્કૂલે ફૂલ ડે. અહીંનું જે ક્રિષ્ના સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ કેવું લાગ્યું છે કઈ ટાઈપનો અહીંયા અભ્યાસ ક્લાસરૂમની અંદર અભ્યાસ કરવામાં આવતો હતો? સ્કૂલનું મેનેજમેન્ટ બહુ મસ્ત છે. ક્લાસનો અભ્યાસ ડેઇલી ટેસ્ટ હતી એમાં દરરોજ માર્ક્સ હતા 20 માર્કની ટેસ્ટ હોય એમાં કમ્પલસરી 15ની ઉપર હોશિયાર વિદ્યાર્થીઓ એને માર્ક આવવા જ જોઈએ એમ. ખાસ કરીને એક વિદ્યાર્થીઓ અને વાલીઓની એક ફરિયાદ હોય છે સ્કૂલ વિરુદ્ધમાં કે અહીંયા શિક્ષકો છે એ વારંવાર બદલે છે તો એવું તને ક્યાંય જોવા મળતું હતું 10મામાં? ના એવું સાવ નથી. અમારા બધા શિક્ષક છે ને 10 વર્ષ આ જ સ્કૂલમાં છે અને એને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એ જ સબ્જેક્ટ ઉપર. અને જે પ્રમાણે ધારો કે ટીચિંગ સ્ટાફ હોય મેનેજમેન્ટ સ્ટાફ હોય આ લોકો બધા સંકલનની અંદર કામ કરે છે? હા એને અમને બહુ સપોર્ટ આપ્યો છે ટીચિંગ સ્ટાફે. અમને ક્યાંય પણ કંઈ ક્વેશ્ચન હોય ને તો તરત અમને સજેસ્ટ કરતા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ દાદા બા. આગળ જઈને શું કરવું છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કઈ સ્કૂલની અંદર એડમિશન લેવાનું છે? ક્રિષ્ના સ્કૂલમાં જ. અને સાયન્સમાં એક ગ્રુપ રાખવું છે? હા. જે લોકો 10મું ભણે છે અથવા તો 11મું 12મું સાયન્સ ભણશે એ લોકોને શું તારા તરફથી શું મેસેજ હશે? મારો એક એવો જ મેસેજ હશે કે જે દરરોજ સ્કૂલે ડેઈલી વર્ક કરશે ને તો એને હંમેશા બોર્ડમાં એને માર્ક આવી જ જશે એમ. જેટલું સ્કૂલે કરાવ્યું ને એટલું ઘરે જઈને રિવિઝન થવું જ જોઈએ. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલ વિશે શું કહીશ તું? સ્કૂલ બહુ મસ્ત છે એને સપોર્ટ એટલો કર્યો છે મહેનતે એટલી કરાવી છે એમ. એટલે આ રીતે તમે જોયું કે આ પ્રીના સોજિત્રા હતી અને એનો જે ઉત્સાહ છે આ સ્કૂલની અંદર એ ઘણા વર્ષોથી ભણે છે એને જેને કારણે આ સફળતા મેળવી છે અને આવતા દિવસોમાં એ કોમ્પ્યુટર એન્જિનિયર થવા માંડે છે. આ નાના નાના ભૂલકા હોય છે પણ એટલા માટે અમે લોકો પ્રોત્સાહિત કરીએ કે જેનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને એને પોતાને અંદરથી એક ભાવ ઊભો થાય કે મારે ભણવું છે કારણ કે તો જ આ રીતે લોકો કહેવાય કે તા સૂરજને લોકો પૂજે છે. એ જ રીતે આ દીકરીએ જે પ્રમાણે સફળતા મેળવી છે એ ખરેખર કલ્પના બહારની છે અને હવે ભવિષ્યમાં હજી દીકરી એ 10મામાં A1 ગ્રેડ મેળવ્યો છે પણ આવતા દિવસોમાં એ હજી પણ આના લેવલથી પણ ઊંચું રિઝલ્ટ મેળવશે એ નક્કી છે. ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ક્રિષ્ના સ્કૂલના ધોનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ અમે સાંભળ્યા હોતે એના વિચારો પણ જાણ્યા. આ જ રીતે પાર્થ પરમાર કે જેણે સ્કૂલ ફર્સ્ટ છે અને ખાસ કરીને 99.71 PR મેળવ્યા છે A1 ગ્રેડ મેળવ્યો છે અને ખાસ કરીને સંસ્કૃતની વાત કરીએ તો 100માંથી 100 ગુણ મેળવ્યા છે. આ રીતે સફળતા જે કરી છે એ કલ્પના બહારની કરી છે. ખાસ કરીને સંસ્કૃતમાં 100માંથી 100 લઈ આવવા એ કોઈ સામાન્ય વાત નથી. ખાસ કરીને દલિત સમાજમાંથી આવે છે છતાં પણ એનું સંસ્કૃત એટલું બધું ઊંચું નીકળ્યું છે અને આવતા દિવસોમાં એ ભવિષ્યમાં એ ઊંચી ડિગ્રી પણ પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે એમને પૂછશું કે દીકરા પાર્થ પરમાર કે જેણે જે પ્રમાણે તને A1 ગ્રેડ મેળવ્યો છે ખાસ કરીને સંસ્કૃતમાં 100માં 100 મેળવ્યા છે આગળ તારું વિઝન શું છે? મારે ડૉક્ટર બનવું છે. સાયન્સમાં બી ગ્રુપ સાથે આગળ વધીશ અને આગળ જતાં MBBS ડૉક્ટર લાઈન કરવું. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલમાં તું અભ્યાસ કરો છો તો અહીંનું જે અભ્યાસ કરવાનું જે મેનેજમેન્ટ છે વ્યવસ્થા છે કઈ ટાઈપની લાગી? અહીંની મેનેજમેન્ટ આની ટેકનિક સરને યાદ રાખવાની ભણાવવાની આનો સ્ટાફ બધું બરાબર છે. બહુ સારી રીતે આવીને અમને ગાઈડનેસ આપતા બધું સમયસર ટેસ્ટ લેતા. લાસ્ટ 3 મંથમાં અમને ફૂલ પ્રેક્ટિસ કરાવી પેપર પ્રેક્ટિસ કરાવી વધારે ધ્યાન આપી ડાઉટ સોલ્વ કરાવતા બધું કરાવી અને અમને આગળ આટલું ઉત્તીર્ણ થવા બદલ આભાર માન. અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાર ગણિતમાં 95, સંસ્કૃતમાં 100/100 છે, સાયન્સમાં 98, સંસ્કૃત તો આવી ગયું, ઇંગ્લિશમાં 95. અને તું જે પ્રમાણે તને A1 ગ્રેડ મેળવ્યો છે તને એવું ખબર હતી કે આપણે A1 ગ્રેડ સુધી પહોંચી જશું? હા સર,
પહેલેથી જ મને મહેનત પ્રમાણે ખબર હતી કે મારે A1 આવી જશે. ખાસ કરીને ટેસ્ટની વાત કરતા એ ટેસ્ટ લેવાતી હતી. હા, રેગ્યુલર ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ લેવાતી અને રોજ અમને પેપર પ્રેક્ટિસ કરાવતા. આ જ રીતે એમના જે પેરેન્ટ્સ છે રમેશભાઈ એ પણ આપણી સાથે જોડાયેલ છે. તમારા દીકરાએ A1 ગ્રેડ મેળવ્યો છે અને આવતા દિવસોમાં કહે છે ડૉક્ટર બનવું છે. એ કરશે, એ સાચું છે બધું. હવે એને લગ્ન છે તો એ કરશે બધું. કઈ ટાઈપની ઘરમાં મહેનત કરતો હતો? બહુ મહેનત કરતો, મહેનતમાં ઘણી કરતો મહેનત. કેટલી કલાકી વાંચતો હતો? એ રાતે બહુ ઘણું વાંચતો રાતે એમ. તમને ખબર હતી કે આ દીકરો આગળ નીકળી જશે? આગળ નીકળી એ ખબર હતી, મહેનત એવી કરતો. તમે શું કામ કરો છો? હું સેન્ટિંગ કામ કરું છું.